અત્યાર સુધીમાં આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ વિશે વાત કરી. આપણે પ્રશ્ન થાય કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય મળે કેવી રીતે? વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બે પ્રકારના છે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને બીજું રિડક્શન પોટેન્શિયલ. તો કોઈ પણ વિદ્યુતધ્રુવના પોટેન્શિયલને મેળવવા કેવી રીતે? તો એના માટે આપણે આજે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વિશે અભ્યાસ કરીશું. અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ તરીકે ઓળખાય છે. તેની આકૃતિ છે, એનો વિગતે અભ્યાસ કરતા પહેલા એનું ઇમ્પોર્ટન્સ સમજીએ. તો સ્ટાન્ડર્ડનો S, હાઇડ્રોજનનો H અને ઇલેક્ટ્રોડનો E, ટૂંકમાં સંક્ષિપ્ત રીતે તે C ના નામથી ઓળખાય છે. S ફોર સ્ટાન્ડર્ડ, H ફોર હાઇડ્રોજન અને E સ્ટેન્ડ ફોર ઇલેક્ટ્રોડ. તો એ કોમનલી C ના નામથી ઓળખાય છે. મિત્રો, સામાન્ય રીતે વિદ્યુતધ્રુવને ગેસ આયન ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જુઓ, અહીંયા આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ અને H+ આયન ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. આમ એને ગેસ આયન ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં H2 વાયુ ગેસ તરીકે અને H+ આયન આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે લઈએ છીએ. હવે IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી સંસ્થાએ કોઈ પણ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મેળવવા માટે આ પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને સ્ટાન્ડર્ડ એટલે કે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે, સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે પસંદ કરેલો છે, સ્વીકારેલો છે. આપણે જાણીએ છીએ કે આપણે ભણી ગયા હમણાં આગળના લેક્ચરમાં જોયું હતું આપણે કે કોઈ પણ વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ છે એનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. એનું મૂલ્ય હંમેશા સાપેક્ષ મળે છે, બીજાની સાપેક્ષે નક્કી કરી શકાય. પહેલાં તો સમજો સાપેક્ષ કોને કહેવાય અને નિરપેક્ષ કોને કહેવાય. તો ધારો કે કોઈ ક્લાસમાં 3 વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી A, B અને C. વિદ્યાર્થી Aના 50% છે, વિદ્યાર્થી Bના 60% છે અને વિદ્યાર્થી Cના 70% છે. ત્રણેયમાંથી કોઈ હોશિયાર તો નથી, હોશિયાર ના કહી શકાય જે તે વિષયની અંદર. ધારો કે હોશિયાર કોને કહેવાય? તો કે જેના 90% કે તેના કરતાં વધારે છે તેને હોશિયાર કહીશું વ્યાખ્યા પ્રમાણે, રાઈટ? ડિસ્ટિંક્શન સાથે જેના A1 A+ છે એ હોશિયાર કહી શકાય. એ નિરપેક્ષ મૂલ્ય, એનું નિરપેક્ષ રીતે હોશિયાર છે તેમ કહેવાય. પણ વિદ્યાર્થી ધારો કે C છે, ધારો કે વિદ્યાર્થી Cના, ચલો વિદ્યાર્થીના ધારો કે 50% છે અને વિદ્યાર્થી Bના 60% છે, તો વિદ્યાર્થી A કરતાં વિદ્યાર્થી B હોશિયાર છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી B કોના સાપેક્ષમાં હોશિયાર છે? તો વિદ્યાર્થી Aના સાપેક્ષમાં. અને વિદ્યાર્થી Bના 60% છે, વિદ્યાર્થી Cના 70% છે, તો વિદ્યાર્થી B કરતાં વિદ્યાર્થી C એટલે કે વિદ્યાર્થી Bની સાપેક્ષમાં વિદ્યાર્થી C એ વધારે હોશિયાર છે તેમ કહેવાય. વાસ્તવમાં કોઈ હોશિયાર નથી, પણ એની સાપેક્ષમાં B હોશિયાર છે કારણ કે 50 કરતાં 60% વધારે છે અને B કરતાં C વધારે હોશિયાર છે કારણ કે Bની સાપેક્ષમાં Bની સાપેક્ષમાં C એ વધારે હોશિયાર છે એમ કહી શકાય. આમ પ્રમાણિત વિદ્યુતધ્રુવના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ સીધા મેળવી શકાતા નથી, કોની સાપેક્ષે મેળવવામાં આવે છે. ત્યારે IUPAC નામની સંસ્થાએ આ હાઇડ્રોજન ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને તો કે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે લીધેલો છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી, બરાબર છે. તો હવે આ જે અર્ધકોષ છે એ એનોડ તરીકે પણ વર્તે અને કેથોડ તરીકે પણ વર્તે. હમણાં જ કીધું પ્રમાણે વિદ્યાર્થી B છે એ A કરતાં હોશિયાર છે અને C કરતાં તો કે ઓછું હોશિયાર છે. એવી રીતે અહીંયા આપણે પ્રમાણિત હાઇડ્રોજનની ધ્રુવની વિદ્યુતધ્રુવની વાત કરીએ તો જ્યારે કોઈની, ધારો કે ઇમેજિન કરો કે એ અહીંયા એનોડ તરીકે લીધો છે વિદ્યુત રાસાયણિક કોષમાં, તો કે 2 અર્ધકોષ છે, એમાં ધારો કે તમે એનોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ લીધો છે. તો એનો અર્થ એવો થયો કે બીજા વિદ્યુતધ્રુવ ધરાવતા અર્ધકોષની સાપેક્ષમાં જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હશે ત્યારે તે એનોડ તરીકે વર્તશે. પરંતુ જ્યારે વીરાકોષની અંદર લીધેલો વિદ્યુતધ્રુવ એટલે કે બીજો અર્ધકોષ, એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અથવા ઓક્સિજનની સંદર્ભમાં કહીએ તો એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હશે અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી હશે ત્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તશે. એનો અર્થ એવો થયો કે આ C એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એ એનોડ તરીકે વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. IUPAC નામની સંસ્થાએ
પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઋણના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે રિડક્શન કરવાની વૃત્તિનું મૂલ્ય શૂન્ય સ્વીકારેલું છે. તે જ પ્રકારે એનું ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે ઓક્સિજન પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે રિડક્શન પોટેન્શિયલ, આ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શૂન્ય સ્વીકારેલા છે. એને આપણે લખી શકીએ. આ પોટેન્શિયલ દર્શાવે છે, આપણે લખીએ અને યાદ રાખી શકીએ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઋણનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને એનો ઓક્સિજન પોટેન્શિયલ બંનેના મૂલ્ય શૂન્ય સ્વીકારેલા છે. બરાબર છે. એને આ રીતે પણ લખી શકાય, રિડક્શન પોટેન્શિયલ આ રીતે પણ લખી શકાય અને હાઇડ્રોજનના સંદર્ભમાં એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. હવે આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની રચના વિશે અભ્યાસ કરીએ. તો તમે મિત્રો જુઓ અહીંયા આકૃતિમાં જોઈને પણ સ્પષ્ટ સમજ પડે છે કે એક પાત્ર લેવાનું છે. આ પાત્રની અંદર 1 મોલર H+ આયનની સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ લેવાનું છે. તમે 1 મોલર HCl પણ લઈ શકો, 1 મોલર HNO3 પણ લઈ શકો, કારણ કે બંને પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે કે તમે જેટલો પદાર્થ નાખશો એ બધાનું સંપૂર્ણ આયનીકરણ થશે. તમે જો H2SO ખોલો તો 0.5 લેવું પડે કારણ કે 1 મોલર H+ આયનની જરૂર છે આપણે. તો 1 મોલર H+ આયન ધરાવતા જલીય દ્રાવણની અંદર એક તો કે ઊંધી U આકારની કાચની પોલી નળી લેવામાં આવે છે જે એક છેડેથી બંધ છે. એમાં એવી રચના કરેલી છે કે જેથી તેમાંથી તો કે વાયુ આપણે પસાર કરી શકીએ. હવે આ નળીની અંદર વચ્ચે એક પ્લેટિનમની તકતી લેવામાં આવે છે, એક પ્લેટિનમનો ટુકડો લેવામાં આવે છે, એક પ્લેટિનમની નાની પટ્ટી લેવામાં આવે છે. સ્વાભાવિક છે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે અથવા ઓક્સિજન રિડક્શન કરવા માટે આપણે એક સુવાહક ધાતુની સપાટીની જરૂર પડે. એટલે અહીંયા પ્લેટિનમની એક પટ્ટી લીધેલી છે. આ પ્લેટિનમની પટ્ટી ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે, એની ઉપર પ્લેટિંગ કરેલું છે. શેનું? પ્લેટિનમના પાવડરનું. મિત્રો યાદ આવે પ્લેટિનમ બ્લેક શું છે? તો કે પ્લેટિનમનો બારીક પાવડર છે જે કેવા રંગનો છે? કાળા રંગનો છે. એની ઉપર એને તો કે પ્લેટિનમની પટ્ટી ઉપર આ પ્લેટિનમ બ્લેક એટલે કે પ્લેટિનમના પાવડરનો ઢોળ ચડાવવામાં આવે છે. એનાથી ફાયદો શું થાય? તમે ચેપ્ટર નંબર 5 તો જ્યારે ભણશો સરફેસ કેમિસ્ટ્રી ત્યાં તમને વધારે ખબર પડશે. આ પ્લેટિનમનો જે પાવડર છે બરાબર છે, એની પર કોટિંગ કરેલું છે એટલે જ્યારે હાઇડ્રોજન વાયુથી પસાર થશે ત્યારે હાઇડ્રોજન વાયુ ત્યાં અધિશોષિત પામશે. સામાન્ય રીતે પ્લેટિનમ બ્લેકનો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવામાં આવે છે અને અધિશોષણ એટલે કે વાયુને પોતાની તરફ તો કે આકર્ષીને જોડી રાખવાનો ગુણ ધરાવવાનો કાર્ય કરે છે. માટે પ્લેટિનમ બ્લેકનો એની પર ઢોળ ચડાવેલો છે. અહીંયા એક પ્લેટિનમની એક આખી એક તાર છે પ્લેટિનમનો, જેમાં એની નાની જે કસ્ટડી જેવું દેખાય છે, નાની એક નળી જેવું કેપિલરી જેવું દેખાય છે, એની અંદર મર્ક્યુરી ભરેલ છે. અને આ જે પ્લેટિનમનો તાર છે એ સુવાહક તારથી તો કે પેલા વીરાકોષની અંદર પેલા વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર કે બલ્બ સાથે જોડવામાં આવે છે. મિત્રો હવે જ્યારે આ પ્લેટિનમ હાઇડ્રોજન વિદ્યુત ઋણને જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર બીજા કોઈ વિદ્યુત ઋણ સાથે જ્યારે જોડવામાં આવે છે ત્યારે તે એક આ પ્રકારે કાર્ય કરે છે. જો વિદ્યુત રાસાયણિક કોષની અંદર જો આપણો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઋણ જો એ એનોડ તરીકે વર્તતો છે, એનોડ પર શું થાય? ઓક્સિડેશન થાય, રાઈટ? તો જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઋણ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ તરીકે વર્તતો હશે તો ત્યારે શું થશે? તો કે અહીંયાથી જે હાઇડ્રોજન વાયુ આવે છે એ હાઇડ્રોજન વાયુ સતત નીકળતો હશે. હા, દબાણ કેટલું રાખવાનું છે? તો કે 1 એટમોસ્ફિયરિક અથવા 1 બાર, બંને લગભગ સરખું છે એટલે ચાલશે, 1 બાર અથવા 1 એટમોસ્ફિયરિક પ્રેશર લાગુ પાડવામાં આવે છે. હાઇડ્રોજન વાયુ નીચે ઉતરશે, કેટલોક હાઇડ્રોજન વાયુ છે એની પર શોષાશે અને વધારાનો જે હાઇડ્રોજન વાયુ છે એ તો કે દ્રાવણમાંથી બહાર નીકળી જશે. આ દરમિયાન તકતી પર આવેલું જે H2 વાયુ છે, આ H2 વાયુ તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરી H+ આયનમાં ફેરવાશે એટલે કે ઓક્સિજન તરીકે વધશે. હવે અહીંયા શું થાય છે? ઓક્સિજન થાય છે. તો દર્શાય કેવી રીતે? તો કે H2 / H+, ઓક્સિજન આયનમાં શું થયો? વધારો થયો. તો આપણે IUPAC તેના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું લીધું છે? 0.01. તે જ પ્રકારે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઋણ કેથોડ તરીકે વર્તતો હોય એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં જો એ જમણી તરફ હોય ત્યારે રિડક્શન પામશે. એ દરમિયાન દ્રાવણમાંના H+ આયન પેલા એનોડ પરથી આવતા ઇલેક્ટ્રોનને મેળવી અને H2 આયનમાં ફેરવાશે ત્યારે પણ એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે?
0.0 વોલ્ટ થશે. હવે આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અન્ય વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત પોટેન્શિયલ એટલે આપણે બોલીશું પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કરવાની પદ્ધતિ ભણીએ. IUPAC અથવા IUPAC જે સંસ્થા છે એ સંસ્થાએ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યની વાત કરીએ કે ઓક્સિજન પોટેન્શિયલની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડના પ્રમાણિતનો શું થયો 1 મોલ સાંદ્રતા હોય તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ શૂન્ય છે અને ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય પણ શૂન્ય સ્વીકારેલું છે. એટલે શું કહે છે આપણે જે વિદ્યુત ધ્રુવનો હવે તમે જો વિદ્યુત ધ્રુવ બોલીએ એટલે એનો અર્ધકોષ સમજવાનો કારણ કે આપણે જે વિદ્યુત ધ્રુવની વાત કરીએ છીએ તેની અંદર જે ધાતુનો સળિયો છે તે જ ધાતુના વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે તમે વિદ્યુત ધ્રુવ બોલો કે અર્ધકોષ બોલો ચાલશે. તો અહીંયા શું કહે છે આપણે જે વિદ્યુત ધ્રુવનો બરાબર છે આપણે પ્રમાણિત પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મેળવવો છે બરાબર છે તે અર્ધકોષને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીશું. આપણે ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં શું જરૂર પડે 2 અર્ધકોષની જરૂર પડે. એમાંનો એક અર્ધકોષ એનોડ તરીકે અથવા કેથોડ તરીકે એમાંથી કોઈ એક અર્ધકોષ તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે જ અને બીજો જે વિદ્યુત ધ્રુવનો આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવો છે તે બીજા અર્ધકોષ તરીકે લઈશું. આ બંને અર્ધકોષને સુવાહકતા અને ક્ષાર સેતુની મદદથી એકબીજાના સંપર્કમાં રાખીશું, એકબીજા સાથે જોડીશું. આ સાથે કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વોલ્ટમીટરથી સાચો પોટેન્શિયલ મળતો નથી. આથી વોલ્ટમીટરના સ્થાને પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ રીતે આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી. વિદ્યુત રાસાયણિક કોષમાં તો કે બધું જ જ્યારે ગોઠવાયેલું હશે એટલે કે સંપૂર્ણ પરિપથ હશે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉત્પન્ન થશે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને એને કારણે આ પોટેન્શિયોમીટરની મદદથી આપણને કોષનો પોટેન્શિયલ મળશે. કોષના પોટેન્શિયલને આપણે E0 સેલ વડે ઓળખીએ છીએ. હવે મિત્રો તમે સૂત્ર ભણી ગયા બરાબર છે. કોષ પોટેન્શિયલની અંદર સૂત્ર શું છે તો કે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. સૂત્ર ભણી ગયા આપણે ગયા પીરિયડની અંદર ગયા ચેપ્ટરની અંદર. તો હવે તમે વિચારો કે અહીંયા કેથોડ તરીકે એટલે કે જે રાઈટ હેન્ડ સાઈડ છે એનું રિડક્શન પોટેન્શિયલ છે અને આ જે રિડક્શન પોટેન્શિયલ છે એ એનોડ તરીકે વર્તતા લેફ્ટ હેન્ડ સાઈડના અર્ધકોષનું મૂલ્ય બતાવે છે. હવે તમે વિચાર કરો કે આ બેમાંથી કોઈ એક તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે. આથી પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 લેવાય, શૂન્ય લેવામાં આવે. હવે ધારો કે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ધારો કે એનોડ તરીકે વર્તતો હોય તો એનું મૂલ્ય 0 થઈ જશે. તો પોટેન્શિયોમીટર વડે મને જે કોષ પોટેન્શિયલ વિદ્યુત રાસાયણિક કોષનું જે મૂલ્ય મળ્યું પોટેન્શિયલ એ કોણ થઈ જશે તો કે SHE પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સિવાયના જે અન્ય વિદ્યુત ધ્રુવ છે એનું મને મૂલ્ય મળી જશે કારણ કે એનોડ 0 થઈ જશે રાઈટ. તે જ પ્રકારે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હશે એટલે કે જમણી તરફ કેથોડ તરીકે વર્તતો હશે ત્યારે તેનું મૂલ્ય 0 થઈ જશે રિડક્શન પોટેન્શિયલ. તો ત્યારે 0 થઈ જશે. તો તે વખતે મને પોટેન્શિયોમીટર પર જે મૂલ્ય મળ્યું હશે આ તો 0 છે તો એના સિવાયનું જે અર્ધકોષ છે એનું પોટેન્શિયલનું મૂલ્ય મને મળી જશે રાઈટ. હવે ઉદાહરણ દ્વારા સમજીએ આપણે આ જ વસ્તુને. તો કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જો એનોડ તરીકે વર્તતો હશે સૂત્ર તો આપણે સાચ છે તો એનોડ તરીકે વર્તે છે તો એનોડ તરીકે જ્યારે વર્તતો હોય એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. તમે આવું ના લખો તમે ખાલી હાઇડ્રોજન લખશો ને તો પણ સમજવા માટે છે અહીંયા કે કોઈ પણ ચાહે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનું કોઈ પણ મૂલ્ય હશે રિડક્શન હશે કે ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય છે 0 થવાનું એટલે આ મૂલ્ય કેવું થઈ ગયું 0 થઈ ગયું. અમને E0 સેલ પોટેન્શિયોમીટર વડે મને જે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે મૂલ્ય મળ્યું એ મારી પાસે હશે અહીંયા કોઈ હશે 0.80 0.35 વોટેવર. તો હાઇડ્રોજન પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય થઈ ગયું માટે અહીંયા જે મને પોટેન્શિયોમીટર વડે જે વિદ્યુત રાસાયણિક કોષનું મૂલ્ય મળ્યું કોણ થશે તો કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સિવાયનો જે બાકીનો વિદ્યુત ધ્રુવ છે તેનું મૂલ્ય થશે. તે જ પ્રકારે ધારો કે ઇમેજિન કરો કે આપણો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ
જો વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડ તરીકે વર્તતો હશે તો તેનું મૂલ્ય 0 થશે. તો આપણે જાણીએ છીએ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, અને શું બોલાય, પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોનું થયું, કેથોડનું માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડનું. એટલે આપણે આ રીતે પણ બોલી શકીએ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો અહીંયા આપણો જે હાઇડ્રોજન છે કેથોડ તરીકે વર્તે છે, એટલે અહીંયા હું આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે, પણ ધારો કે આવી રીતે લખી દઉં, અહીંયા હાઇડ્રોજન લખી દઉં, અહીંયા ધારો કે આપણે લખ્યું હાઇડ્રોજન, તો એનું મૂલ્ય 0 થઈ ગયું. તો અહીંયા જે મને ઇનોડ શેર મળશે બરાબર છે, એના પર શું થશે, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે આપણે બંનેને માઇનસ વડે ગુણી નાખીએ તો આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. તો તે વખતે મને બીજા વિદ્યુત ધ્રુવનું જે પોટેન્શિયલ મળશે, વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ બરાબર છે, એ તો કે જે પોટેન્શિયોમીટર વડે જે વિદ્યુત રાસાયણિક કોષનું જે પોટેન્શિયલ છે એનું કેવું ઋણ મૂલ્ય મળશે. આમ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની મદદથી કોઈ પણ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ શોધી શકાય છે.